ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ કે આપણા આ 12મા ધોરણના બીજા ચેપ્ટરમાં આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા કે વિદ્યુત સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. ઉપરાંત વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે એવી આપણે વાત કરી ગયા. કે વિદ્યુત સ્થિતિમાન એના આપણે એકમ વિશેની વાત કરી ગયા. કારણ કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું હતું કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. અને માટે હું આમ કહી શકું કે અહીંયા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન V બરાબર એકમ વિદ્યુત ભાર ઉપર થતું કાર્ય એટલે કુલ કાર્ય W હોય, વિદ્યુત ભાર Q હોય તો V બરાબર W upon Q લખાય. ચલો W એટલે કાર્યનો એકમ હતો અને માટે અહીંયા V નો એકમ હું આ રીતે લખી શકું કે કાર્યનો એકમ એટલે જૂલ છેદમાં વિદ્યુત ભારનો એકમ એટલે કુલમ અને આને આપણે નામ આપ્યું વોલ્ટ. એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ કહેવાય વોલ્ટ. આપણે ગયા વખતના લેક્ચરમાં આપી વાત કરી કે હવે આપણે જોઈએ કે બિંદુવત વિદ્યુત ભારને કારણે ચલો બિંદુવત વિદ્યુત ભાર એને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન. ચલો એ વિદ્યુત સ્થિતિમાન એનું આપણે સૂત્ર મેળવીએ. કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધી શકાય એ જોઈએ. ઉદાહરણ તરીકે માની લો કે આ કોઈ આપણી પાસે યામ પદ્ધતિમાં આ x અક્ષ, y અક્ષ, z અક્ષ ઉગમ બિંદુઓ. ચાલો ઉગમ બિંદુ પર મારી પાસે આ કોઈ q ઘન વિદ્યુત ભાર છે તો એને કારણે અહીંયા આગળ એના વિદ્યુત ક્ષેત્રમાં મારે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચલો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો દર વખતે કે હું એકમ ધન વિદ્યુત ભાર લેવા જવાનું નથી. એટલે પહેલા q વિદ્યુત ભાર લો, એના પર કાર્ય લો, એને પછી q વડે ભાગી નાખું એટલે મને શું મળે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. અથવા સીધી રીતે મારે કહેવું હોય તો પણ આમ કહી શકાય કે હવે માનો કે આ q વિદ્યુત ભારથી હું કોઈ r અંતરે એટલે કે r0 અંતરે માનો કે આ p બિંદુ છે ત્યાં હું એકમ ધન વિદ્યુત ભાર મૂકું તો હું શું કહી શકું કે આ p બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર ચલે એના પર q વડે લાગતું વિદ્યુતીય બળ. આ તો આપણે પહેલા ચેપ્ટરમાં કુલમનો નિયમ ભણી ગયા એટલે એને F1 કહો તો અથવા તેને F0 કહો તો F0 બરાબર શું લખી શકાય કે q upon 4 pi epsilon naught r0 નો સ્ક્વેર into r cap. એટલે આ p બિંદુ પાસે મને અહીંયા આગળ એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ મળે. એ જ રીતે માનો કે આ બીજું કોઈ બિંદુ q r છે, બિંદુ r છે કે જે આ ઉગમ બિંદુથી એટલે કે પ્લસ q વિદ્યુત ભારથી એ r અંતરે છે જ્યાં r બરાબર r0 પ્લસ ડેલ્ટા r જેટલું હોય. તો અહીંયા આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકું તો હું આમ કહી શકું કે આ r બિંદુએ
એકમ ઘન વિદ્યુતભાર એના પર પ્લસ ક્યુ વડે લાગતું વિદ્યુતીય બળ એટલે F તો F is equal to Q upon 4 pi epsilon naught r square into r cap. હવે ધન વિદ્યુતભાર છે એટલે એના પર અપાકર્ષણ બળ લાગતું હોય એટલે આ બળની દિશા તરફ હોય. મારે જો એને ડેલ્ટા r જેટલું q ની નજીક લાવવું હોય તો મારે કંઈક બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે અને માટે હું કહી શકું કે એકમ ધન વિદ્યુતભારને જો q ધન વિદ્યુતભાર તરફ r અંતરથી ડેલ્ટા r એટલે કે dr અંતર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું હોય તે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા માટે કરવું પડતું કાર્ય. ચલો એ કાર્યને હું અહીંયા આગળ આ રીતે ડેલ્ટા W કહું તો ડેલ્ટા W બરાબર બળ એટલે કે Q upon 4 pi epsilon naught r square into એનું સ્થાનાંતર dr. આ સ્થાનાંતર એટલું નાનું લીધું છે કે જેથી કરીને એ સ્થાનાંતર દરમિયાન એ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ લગભગ અચળ ગણી શકાય. પણ જો કે આ જે ધન વિદ્યુતભાર વડે બળ લાગે છે એ તો કયું છે અપાકર્ષણ બળ, જ્યારે સ્થાનાંતર તો એ q ધન વિદ્યુતભાર તરફ આવે છે. એનો અર્થ એ કે સ્થાનાંતર એ બળની વિરુદ્ધ દિશામાં છે, વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં છે અને એ દર્શાવવા માટે હું અહીંયા માઈનસ નિશાની મૂકીશ. એટલે યાદ રાખજો આપણે આ સૂત્રમાં ઋણ નિશાની શું દર્શાવે છે કે એકમ ધન વિદ્યુતભારનું સ્થાનાંતર એના પર લાગતા વિદ્યુતીય બળ એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થાય છે. તો હવે જો આ એકમ ધન વિદ્યુતભારને મારે અહીંયા r બરાબર અનંત અંતરથી કોઈ પણ અંતર r પર લાવવા કરવું પડતું કાર્ય શોધવું તો એ કાર્ય એટલે હું આ રીતે મેળવી શકું કે W બરાબર અહીંયા સંકલન -q upon 4 pi epsilon naught r square into dr. બરાબર. પણ અહીંયા આગળ કાર્ય એકમ ધન વિદ્યુતભાર માટે છે ને હોવાથી આને આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. એટલે કાર્ય W બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ડેલ્ટા V લખી શકાય. આ જે કાર્ય આપણે શોધીએ છીએ એ અનંત અંતરેથી આવતા આ અંતર સુધીનું કાર્ય છે. એટલે મારે સંકલન અનંત થી r વચ્ચેનું નિયત સંકલન લેવું પડે અને માટે હું આમ કહી શકું કે આ ડેલ્ટા V એટલે કે r અંતરે વિદ્યુત સ્થિતિમાન માઈનસ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન બરાબર સંકલન ઇન્ફિનિટી ટુ r minus q upon 4 pi epsilon naught r square
dr. ચલો આમાં જેટલું અચળ છે એટલું બહાર કોમન નીકળે અને અચળ છે એટલું કોમન નીકળશે એટલે આને હું લખી શકીશ કે -q upon 4 pi epsilon naught આટલો ભાગ અચળ છે એટલે સંકલન ઇન્ફિનિટી થી r. ચલો r સ્ક્વેર છેદમાં છે અંશમાં લઈ જો એટલે r raised to -2 dr. અને હવે આનું સંકલન કરીશ તે સંકલન મને શું મળશે q upon 4 pi epsilon naught. ચલો હવે જો સંકલન કરીએ ત્યારે શું કરવાનું હતું ઘાતમાં 1 નો વધારો અને નવી ઘાત એ છેદ બને તો -2 માં 1 વધારો એટલે -1 થાય તો -1 એ નવી ઘાત એ છેદ બને અને આ સંકલન ક્યાંથી ક્યાં સુધી છે અનંત થી r સુધી અને માટે આને લખી શકું કે આ માઈનસ સાઇન એ બહાર કાઢી લો તો આ q upon 4 pi epsilon naught. ચાલો અહીંયા આગળ આ 1 upon r ઇન્ફિનિટી થી r. ચલો પહેલા અપર લિમિટ મૂકું એટલે 4 pi epsilon naught આ 1 upon r minus 1 upon infinity. પણ r બરાબર અનંત હોય તો આ વિદ્યુત સ્થિતિમાન v ઇન્ફિનિટી બરાબર 0 થાય અને માટે આ r અંતરે આવેલા બિંદુએ એટલે કે આપેલ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v નું આપણને સૂત્ર મળે v બરાબર q upon 4 pi epsilon naught r. એટલે આ આપેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે એટલે કે કોઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે મળતા વિદ્યુત સ્થિતિમાનનું આપણને આ સૂત્ર મળે. તો આ રીતે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન શોધી શકાય. હવે જો આવા એક કરતા વધારે વિદ્યુત ભારો હોય તો મારે દરેક વિદ્યુત ભારને કારણે આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનો શોધવાના અને પછી એ બધાનો સરવાળો લઉં તો આપણને એ આપેલા બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન મળે. એટલે એ રીતે આપણે અહીં આગળ વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ. ઉપરાંત હવે આપણે જોવાનું કે વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત ડાયપોલ એને કારણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ કેવી રીતે શોધી શકાય. તો જો મિત્રો આ કોઈ એક વિદ્યુત ડાયપોલ આ ધન વિદ્યુત ભાર આ ઋણ વિદ્યુત ભાર બે વચ્ચેનું અંતર એટલે 2a એટલે આ મધ્ય બિંદુ એટલે આ અંતર a અને a. હવે આ મધ્ય બિંદુથી આ અંતરે આવેલા કોઈ બિંદુ p પાસે ડાયપોલને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન મારે શોધવું છે. ચાલો એ શોધવું હોય તો પહેલા તો હું આ પ્લસ q થી p નું અંતર શોધો એ અંતરને r1 કહું માઈનસ q થી p નું અંતર શોધો એને r2 કહું. હવે જો આ ડાયપોલની અક્ષ અને r વચ્ચેનો ખૂણો થીટા હોય અને ડાયપોલ એ બિંદુવત ડાયપોલ હોય તો એનો અર્થ એ કે આ ખૂણો પણ અહીંયા થીટા ગણી શકાય. એ રીતે આનો આગળ અહીંયા આગળ જે ખૂણો મળશે એ પણ થીટા મળશે. કારણ કે અહીંયા હું આમ કહી શકું કે આ r1 અને r2 એ ની કિંમતો 2a ની સરખામણીમાં ઘણી વધારે છે.
માટે ડાયપોલ નજીક તમે આ ડાયપોલ ને અહીંયા માનો કે એ બી કહો, કેન્દ્રને ઓ કહો, તો અહીંયા કહી શકો કે એપી ઓપી અને બીપી એ લગભગ સમાંતર ગણાય. અને માટે આ ખૂણા આપણને સરખા મળે. હવે જોઈએ કે અહીંયા પ્લસ ક્યુ ને કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન, ચલે વિદ્યુત સ્થિતિમાન Vp કહો તો Vp બરાબર શું લખી શકાય? Q upon 4 pi epsilon naught into R1. એ રીતે માઈનસ Q ને કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે આ Vp પ્લસ કહો, આ Vp માઈનસ કહો, તેના બરાબર માઈનસ Q upon 4 pi epsilon naught R2. અને માટે કહી શકાય કે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર Vp પ્લસ વત્તા Vp માઈનસ એટલે કે V બરાબર જો Q upon 4 pi epsilon naught કોમન નીકળે, અહીંયા રહેશે 1 upon R1 minus 1 upon R2. चला आने सादरूप આપું તો આમ લખી શકું Q upon 4 pi epsilon naught આ શું થશે? R1 એટલે R2 minus R1 upon અહીંયા R1 R2. સાદરૂપ આપીને આ રીતે લખી શકાય. ચલો આ આપણી પાસે સમીકરણ નંબર 1 કહીએ. હવે જો કે આ A પરથી હું અહીંયા આગળ આ લંબ દોરું એટલે કે AM લંબ BP દોરીએ તો હું આમ કહી શકું કે R2 minus R1 બરાબર BM થાય. અને BM ની કિંમત જોઈએ તો અહીંયા આગળ આ કાટકોણ ત્રિકોણ, એટલે કાટકોણ ત્રિકોણ એટલે કે BMA એમાં BM બરાબર, ચલો જો BM એટલે આ શું છે? પાછળની બાજુ. કર્ણ એટલે શું આવશે? આ AB એટલે BM બરાબર હું આમ લખી શકું કે AB cos θ. cos એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ અને AB એટલે 2a અને માટે આપણે કહી શકાય કે R2 minus R1 બરાબર 2a cos θ થાય. ઉપરાંત અહીંયા R1 R2 અને R એ લગભગ સમાન ગણી શકાય, કારણ કે બિંદુવત ડાયપોલ છે એટલે ખૂણાની કિંમતોના પ્રમાણમાં એ જે અંતરો છે એટલે કે BM અંતર આમ જોવા જાવ તો લગભગ અવગણ્ય થઈ જશે. એટલે P ના અંતરો એ O થી શોધો, A થી શોધો કે B થી એ લગભગ સરખા મળે અને માટે અહીંયા હું આમ લખી શકું કે R1 * R2 બરાબર R2 થાય. ચલો એ કિંમતો આપણે આ બધી સમીકરણ 1 માં મૂકીએ તો આ કિંમતો એ સમીકરણ 1 માં મૂકીએ ચલે એમ મૂકતા આપણને શું મળે? V બરાબર Q upon 4 pi epsilon naught. ચલો R2 minus R1
એની જગ્યાએ મારે શું મૂકવાનું 2a cos થીટા તો છેદમાં r1 r2 ની જગ્યાએ r સ્ક્વેર એટલે કે આપણે અહીંયા લખી શકીએ v બરાબર ચલો 2a q એટલે ડાયપોલ મોમેન્ટ p એટલે p cos થીટા upon r 4 pi epsilon naught r square પણ p cos થીટા બરાબર તો શું લખી શકું સદિશ p એટલે કે p ડોટ એનો એકમ સદિશ એટલે કે p કેપ એટલે અહીંયા ડોટ ગુણાકારમાં આ લઈ શકાય અને માટે હું આમ લખી શકું કે આ v બરાબર આ p ડોટ p કેપ upon 4 pi epsilon naught r square એટલે આ રીતે આ કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ડાયપોલને કારણે મળે એટલે કાં તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ રીતે આ ડાયપોલ વડે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે હવે આના ઉપરથી તમે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર માટે જુદા જુદા કિસ્સાઓ વિચારી શકો દાખલા તરીકે આપેલું બિંદુ જો અક્ષ ઉપર હોય એટલે કે અહીંયા જો આ બિંદુ P એ ડાયપોલની અક્ષ પર હોય તો આપણને થીટા બરાબર 0 મળે અથવા પાઈ મળે અને થીટાની કિંમત 0 અથવા પાઈ થાય એટલે એ વખતે cos ની કિંમત આપણને શું મળી જશે 1 અને cos થીટા ની કિંમત 1 થાય એટલે આ v ની કિંમત મળે v p upon 4 pi epsilon naught r square આ કિંમત મળે એટલે જો ડાયપોલની અક્ષ ઉપર લઈએ તો આપણને આવું સૂત્ર મળે ચાલો આના ઉપરથી વિચારો કે જો હું ડાયપોલના વિષુવરેખા ઉપર લઉં એટલે કે હું અહીંયા દર્શાવું કે જો P એ ડાયપોલની વિષુવરેખા પર હોય તો આ થીટાની કિંમત આપણને મળે 90 ડિગ્રી અને એ વખતે આ p ડોટ p કેપ બરાબર 0 થાય એટલે v = 0 એટલે આવા બે કિસ્સા અહીંયા વિચારી શકાય એક તો કે ડાયપોલની અક્ષ ઉપર બિંદુ હોય તો આપણને જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે કે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં લઈએ તો p upon 4 pi epsilon naught r square અને જો ડાયપોલની વિષુવરેખા ઉપર લઈએ તો આ p વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે v = 0 એ ઉપરાંત અહીંયા કહી શકાય કે ડાયપોલ માટે આ વિદ્યુત સ્થિતિમાન એ બિંદુના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જો યાદ કરો કે બિંદુવત વિદ્યુતભાર હતો તો વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હતું જ્યારે વિદ્યુત ડાયપોલ હોય તો એને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય આ એક અગત્યનો તફાવત તમારે યાદ રાખવાનો કારણ કે આને ઉપયોગ પરીક્ષક તમારી પાસે ઓબ્જેક્ટિવ પ્રશ્નો બનાવવા માટે કરી શકે તો આપણે આજના આ લેક્ચરમાં શું જોઈ ગયા જો ઝડપથી જુઓ કે પહેલા તો એક તો આપણે વિદ્યુત સ્થિતિમાનના એકમ વિશેની વાત કરી એનો એકમ આપણે શું મળી શકે જૂલ પ્રતિ કુલમ અને જૂલ પ્રતિ કુલમને આપણે વૈજ્ઞાનિક વોલ્ટાના માનમાં નામ આપ્યું છે વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ આપણે લખી શકીએ વોલ્ટ ત્યાર પછી આપણે જોયું કે બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે
તો કોઈ વિદ્યુતભારને હું પહેલા તો અહીંયા આગળ સ્ત્રોત વિદ્યુતભાર ધન વિદ્યુતભાર તરફ ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર સૂક્ષ્મ સ્થાનાંતર કરાવો તો એના માટે થતું કાર્ય શોધી શકું અને એ કાર્ય મળે તો પછી એના પરથી એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા અંતર r સુધી લાવતા કરવું પડતું કાર્ય એટલે એ કાર્યનું સંકલન લઈ અને હું મેળવી શકું અને એ સંકલન લઈએ તો આપણે જોઈ શકીએ કે આપણને જે પેલા કાર્ય મળે એ કાર્ય આ q/4πε0 into 1/r minus 1/infinity એટલે કે q/4πε0 r મળે પણ આ કાર્ય એકમ ધન વિદ્યુતભાર પર થતું હોવાથી એ કાર્યને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન અને માટે આ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ રીતે મળે એ પ્રમાણે આપણે જોયું કે વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન જોતું હોય તો એ ડાયપોલના કેન્દ્રથી r અંતરે વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર આપણે લખી શકીએ કે v = 2qa cos θ/4πε0r² અથવા તો v આ ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં લઈએ તો p cos θ/4πε0r² અથવા p cos θ ની જગ્યાએ p ડોટ p કેપ લખી શકાય અને મૂલ્યની વાત કરીએ તો v = p cos θ/4πr² લેવો હવે આના બે વિશિષ્ટ કિસ્સાઓ લઈએ તો આમાંનો આ એક કિસ્સો એટલે આપણે શું જોયું કે ડાયપોલની અક્ષ ઉપર હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે અને આ બીજો કિસ્સો એટલે ડાયપોલના વિષુવરેખા ઉપર હોય તો શું મળે અને માટે કહી શકાય કે આ ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન એના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય તો આ વિદ્યુત ડાયપોલ વડે મળતા વિદ્યુત સ્થિતિમાનની આપણે વાત કરી હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે એ ડાયપોલની આ વિદ્યુત ક્ષેત્રમાં મારે ઊર્જા શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય ત્યાં સુધી આપણે રજા લઈએ ગુડ બાય આવજો